નમસ્કાર મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની અંદર આજ આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 2, સંચાલનના સિદ્ધાંતો. બધા જ ચેપ્ટર કરતાં કંઈક જુદી જ રીતે આમાં રજૂઆત તમને જોવા મળશે, કારણ કે સિદ્ધાંતોની વાત છે. કોઈ પણ વસ્તુ સિદ્ધાંત વગર અશક્ય છે. અહીંયા સિદ્ધાંતો એ પાયાની જરૂરિયાત હોવાથી આપણે ચેપ્ટરની અંદર સમાવવામાં આવેલી છે. હવે સૌથી પહેલાં સિદ્ધાંતો કોને કહેવાય, એટલે અહીંયા જે ચર્ચા છે એ સંચાલન માટેના સિદ્ધાંતોની ચર્ચા છે. એટલે સંચાલનના સિદ્ધાંતોનો સૌ પહેલાં અર્થ. સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકો માટે માર્ગદર્શક ભૂમિકા ભજવે છે. પહેલી વસ્તુ આ છે, કોઈ પણ ધંધાકીય એકમનું સંચાલન જ્યારે કરવું હોય ત્યારે ઓલ ઇન વન નથી હોતા. આપણે સર્વે સર્વા નથી. અહીંયા આપણે બીજા નિષ્ણાંતોની મદદની જરૂરિયાત પડે, કારણ કે એક જ વ્યક્તિ તમામ વસ્તુમાં નિષ્ણાંત હોય એવું ક્યારેય સંભવી ન શકે. પરિણામે આવા સિદ્ધાંતોનો નિચોડ જે નિષ્ણાંતો દ્વારા આપણને પ્રાપ્ત થયો હોય એ માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવે. એટલે આપણો ભોમિયો બની અને આપણને ધંધાની અંદર પ્રગતિના સોપાન તરફ લઈ જવામાં મદદ કરતા હોવાથી આ સિદ્ધાંતોને માર્ગદર્શક ભૂમિકા ભજવતા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવશે. હકીકતમાં નિયમો નથી, માત્ર ધારણાઓ, રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે. નિષ્ણાંતો દ્વારા જે ધારણાઓ બાંધી અને વાક્ય રચના આપણને સોંપવામાં આવી, જે રૂઢિઓનો ઉપયોગ કર્યો એમણે, અને જે અનુભવ એમણે પ્રાપ્ત કર્યો એનો જે નિચોડ છે એ સંચાલનના સિદ્ધાંતો છે. હવે એનું સ્વરૂપ. સંચાલનના સિદ્ધાંતો વ્યવહારુ તારણ છે, જડ નથી. જો સિદ્ધાંતોને જડ રાખવામાં આવે તો કોઈ પણ ધંધાકીય એકમ લાંબો સમય સુધી ટકી શકે નહીં. એટલે બદલાતી પરિસ્થિતિ પ્રમાણે એમાં બદલાવ લાવવો ખાસ જરૂરી હોવાથી એને જડ તરીકે માનવામાં નથી આવતા. અહીંયા સંચાલકને છૂટ હોય છે કે પોતાના એકમની અંદર આ સિદ્ધાંતોમાં બાંધછોડ કરી જ્યાં જેની જરૂરિયાત હોય એવા સિદ્ધાંતોને જ લાગુ કરે. આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશની અમલવારી વખતે સંચાલકોને નિર્ણય ઘડતર માટે આ સિદ્ધાંતો ખૂબ જ અગત્યના છે. કોઈ પણ વસ્તુ આયોજન વગર શક્ય નથી. આપણો ત્રીજો પાઠ છે આયોજન. તો આયોજનની અંદર જે વસ્તુને આપણે હાંસલ કરવાની છે એની માટે માર્ગદર્શક સિદ્ધાંતો આપણને ભૂમિકા ભજવી અને સાચું માર્ગદર્શન આપશે, જેથી પ્લાનિંગ આપણે વ્યવસ્થિત રીતે કરી શકીએ. આ પ્લાનિંગને પહોંચવા માટે જે વ્યવસ્થા તંત્રની આપણે રચના કરશું, 3 સપાટી. પહેલાં પ્રકરણમાં તમે શીખા જ છો. 7 પ્રકરણ સુધી આ સપાટીઓ તમારી સાથે જ રહેવાની. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નીચે નિમ્ન કે તળ સપાટી. તો આ જે વ્યવસ્થા તંત્ર આપણે ગોઠવશું, મધ્ય સપાટીની અંદર જુદા જુદા ખાતાઓની રચના કરશું, ખાતાવાર અધિકારીઓની નિમણૂક કરશું. એ બધી જ માહિતીમાં માર્ગદર્શક ભૂમિકા સંચાલનના સિદ્ધાંતો આપણને આપશે. આ સિવાય દોરવણી, 3 સપાટીની અંદર દોરવણીની માત્રા સતત ચાલુ, પણ સૌથી વધારે દોરવણીની માત્રા નિમ્ન સપાટીની અંદર જોવા મળશે. કારણ કે અહીંયા જે કામદાર વર્ગ છે એની પાસેથી ઉત્પાદન કાર્ય આપણે કઢાવવાનું હોય. અંકુશ અતિ મહત્ત્વની વસ્તુ છે.
અંકુશ સજાત્મક નથી, હકારાત્મક છે, સુધારાત્મક છે. જ્યાં કર્મચારીને ભૂલ આવે, કામદારને ભૂલ પડે, એ ભૂલોને સુધારવાની તક આપી એને પ્રયત્ન અને ભૂલ દ્વારા જે શીખડાવવામાં આવશે એ અંકુશ માટે પણ સંચાલનના સિદ્ધાંતો આપણને મદદ કરશે. હવે એના 5 મુદ્દા બરાબર ધ્યાનમાં રાખવાનું. 5 મુદ્દા. પહેલો મુદ્દો સાર્વત્રિક સ્વીકૃતિ, બીજું પરિવર્તનશીલ, ત્રીજું સામાન્ય માર્ગદર્શિકા, ચોથું માનવ વર્તણૂક પર આધારિત અને પાંચમું આકસ્મિકતા. તો સૌથી પહેલો મુદ્દો આપણો સાર્વત્રિક સ્વીકૃતિ. કોઈપણ ધંધાકીય એકમને આ સંચાલનના સિદ્ધાંતો વગર ક્યારેય ચાલતું નથી. સમય અને સંજોગ પ્રમાણે એનું અમલીકરણ કરે છે. અહીંયા જ્યાં જેવી રીતના જરૂરિયાત હશે એ પ્રમાણે આ સંચાલનના સિદ્ધાંતોને લાગુ કરવા માટે પ્રયત્ન કરવામાં આવે. એટલે અહીંયા આપણે પહેલી જ લીટીમાં લખેલું છે કે મોટા ભાગના ધંધાકીય એકમોને લાગુ પાડી શકાય છે જ્યાં સામૂહિક માનવીય પ્રયત્નોની જરૂરિયાત છે. ત્યાં આ સિદ્ધાંતો ખાસ જરૂરી છે, કારણ કે માણસ ઉપર જ આપણે અંકુશ રાખી, દોરવણી આપી, વ્યવસ્થા તંત્ર ગોઠવી અને ઉત્પાદન પ્રક્રિયાને આગળ ધપાવવી પડે. એટલે જ્યાં જ્યાં માનવ સમૂહનો જથ્થો હોય ત્યાં આ સંચાલનના સિદ્ધાંતો હંમેશા જોવા મળે જ. એટલે આ સિદ્ધાંતોને આપણે સર્વવ્યાપક કે સાર્વત્રિક સિદ્ધાંતો તરીકે ઓળખીએ છીએ. અહીંયા તમારા માટે એક વાક્યનો પ્રશ્ન અથવા 1 માર્કનો વિકલ્પ બને છે. ખાસ ધ્યાન રાખવાનું, અંડરલાઇન કરવાની જરૂરિયાત છે, જેથી પેટા મુદ્દામાંથી જે વિકલ્પ કે 1 વાક્યનો પ્રશ્ન બોર્ડવાળા ઉત્પન્ન કરે એનો જવાબ આસાનીથી આપણને આવડે. સંચાલનના સિદ્ધાંતો ખાલી જગ્યા છે તો સર્વવ્યાપક કે સાર્વત્રિક. હવે બીજો મુદ્દો પરિવર્તનશીલ. સૌથી ઉપર જ આપણે બતાવ્યું કે આ નિયમો ક્યારેય જડ નથી પણ પરિવર્તનશીલ છે. બદલાતી પરિસ્થિતિ સામે, હરીફોની સામે ટકી શકવા માટે દરેક ધંધાકીય એકમને સમય સંજોગ પ્રમાણે સુધારા વધારા કરવાની જરૂરિયાત ઊભી થાય જ. આ જરૂરિયાતને ધ્યાનમાં લઈને સંચાલનના સિદ્ધાંતો જે આપણને માર્ગદર્શક પૂરું પાડે છે એમાં પણ આપણે ચેન્જ લાવી શકીએ, બદલાવ લાવી શકીએ છીએ. પરિસ્થિતિને અનુરૂપ પરિવર્તનશીલ બનાવી એને લાગુ કરી શકાય. આ સિદ્ધાંતો બંધ બેસતા ન જણાય ત્યાં સંચાલકને ફેરફાર કરવાની છૂટ મળે છે. સંચાલક મંડળ સમગ્ર પરિસ્થિતિનું ધ્યાન રાખતું હોય છે. દરેક સપાટી ઉપર એનો દોરવણી અને અંકુશ હોય. એને જ્યાં જ્યાં જરૂરિયાત લાગે કે આ વખતે આ સિદ્ધાંત લાગુ કરવો જરૂરી નથી, બંધ બેસતો નથી, તો ત્યાં એ જરૂરી ફેરફાર કરી શકશે. ત્રીજો મુદ્દો સામાન્ય માર્ગદર્શિકા. શરૂઆતની અંદર જ સમજાયું તેમ આ કોઈ નિયમ નથી કે નિયમોનો સમૂહ પણ નથી, પણ જુદા જુદા નિષ્ણાંતો દ્વારા જે ધારણાઓ બાંધવામાં આવી, રૂઢિઓનો ઉપયોગ કર્યો, અનુભવોનો જે નિચોડ ઉત્પન્ન થયો એ સંચાલનના સિદ્ધાંતો બન્યા. અહીંયા નિષ્ણાતો દ્વારા થયેલા અનુભવની ફલશ્રુતિ છે. બધા જ નિષ્ણાંતો દ્વારા જે અનુભવનો છેલ્લો નિચોડ આપણી પાસે પહોંચ્યો, જેને આપણે ફલશ્રુતિ કહીએ, એ ફલશ્રુતિ સ્વરૂપ આ સિદ્ધાંતો આપણી પાસે છે.
દરેક એકમ માટે ચુસ્ત રીતે લાગુ પાડી શકાય નહીં. અહીંયા મહત્ત્વની વસ્તુ છે કે બધા જ સિદ્ધાંતો ચુસ્ત રીતે કોઈપણ ધંધાકીય એકમમાં લાગુ પાડી શકાય નહીં. જેની જેવી જરૂરિયાત એ પ્રમાણે આ સિદ્ધાંતોનો અમલીકરણ એકમો કરતા હશે. મોટા એકમોમાં વધુ જરૂરિયાત પડશે, નાના એકમોમાં ઓછી જરૂરિયાત, કારણ કે અહીંયા માનવ ઓછા હશે. ચોથો મુદ્દો, માનવ વર્તણૂક પર આધારિત. સમગ્ર સંચાલનની અંદર, સમગ્ર સંચાલનના સિદ્ધાંતોની અંદર માનવ કેન્દ્ર સ્થાને છે. વળી પાછો એક વાક્યનો પ્રશ્ન અથવા વિકલ્પ આપણા માટે, સંચાલનના સિદ્ધાંતોમાં ખાલી જગ્યા કેન્દ્ર સ્થાને છે તો માનવ. માનવી કેન્દ્ર સ્થાને છે કારણ કે માનવ દ્વારા સંચાલન થાય છે. માનવ દ્વારા મધ્ય સપાટીની અંદર અધિકારીઓની નિમણૂક, ખાતાવાર વિભાગોની રચના અને તળ સપાટીની અંદર પણ માનવો દ્વારા ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરાય. સમગ્ર સંચાલનમાં માનવી મુખ્ય ભૂમિકામાં છે, એટલે માનવી કેન્દ્ર સ્થાને છે. માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ ધરાવે છે. દરેક વ્યક્તિની વર્તણૂક દરેક સમયે યોગ્ય હોય એ જરૂરી છે, પણ યોગ્ય હોતું નથી. કારણ કે માનવ સહજ વર્તણૂકના કારણે, સ્વભાવના કારણે એની અંદર ક્યાંક બદલાવ થતો જોવા મળે ત્યારે સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફાર કરવો અનિવાર્ય છે. અહીંયા ઉદાહરણ તરીકે પગાર વધારો આપવો કે નહીં, કર્મચારીઓની માંગ હોય, કામદારોની માંગ હોય કે અમારો પગાર વધારી આપો, પણ સમય અને સંજોગ અનુકૂળ ન હોય, કંપની નફો ન કરતી હોય, માર્કેટની અંદર માલનું વેચાણ ઓછું થતું હોય તો આ સમયે પગાર વધારો યોગ્ય નથી. અહીંયા સંચાલક મંડળ જે નિર્ણયો બદલાવ લાવીને લે છે એ મહત્ત્વનું છે. ચુસ્ત રીતે સંચાલનના સિદ્ધાંતોને વળગી રહેવાતું નથી. પરિણામે જે વર્તણૂક માનવી કરે છે એ વર્તણૂક સાથે સંચાલનના સિદ્ધાંતોને સીધો સંબંધ. અમુક વ્યક્તિઓ, આગળ પાઠમાં આવવાનું જ છે તમારા માટે, સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ. અમુક વ્યક્તિઓને તમે ટાર્ગેટ આપો તો જ ટાર્ગેટ સુધી પહોંચવા માટે તનતોડ પ્રયત્ન કરશે, નહીંતર નિષ્ક્રિય બની જાય છે. જેમ વિદ્યાર્થીને લેસન આપીએ કે આ લેસન 8 વાગ્યા સુધીમાં મોકલવાનું જ છે તો જ મોકલશે, બાકી લખશે નહીં. ફરજિયાતપણાનો ભાવ જ્યાં સુધી નથી આવતો ત્યાં સુધી વ્યક્તિ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત બનતો નથી. એટલે અહીંયા ધંધાકીય એકમોની અંદર સવારથી સાંજ સુધી જે વ્યક્તિઓ કાર્યરત છે, કામદારો કાર્ય કરે છે, એને નિશ્ચિત ટાર્ગેટ ઉત્પાદનનો આપવામાં આવે કે સાંજ સુધીમાં આટલી કલાકમાં આટલું કામ થવું જ જોઈએ. આ મહત્ત્વની વસ્તુ છે. એ સિવાય માનવ બિનજરૂરી હલનચલનો કરતો જોવા મળે, કામ વગર વાતો કરતો જોવા મળે, કોઈ સાથે ગામ ગપાટા મારતો જોવા મળે. ઉત્પાદન પ્રક્રિયા આપણી બગડે, સમય બગડે, માલ બગડે, કાચા માલનો બગાડ થાય, અંતે કંપનીને નુકસાન જાય. આવું ન થાય એ માટે સમગ્ર પ્રક્રિયાની અંદર ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી હોવાથી સંચાલનના સિદ્ધાંતો આપણને માનવ વર્તણૂક પર આધારિત જોવા મળશે. પાંચમો મુદ્દો, આકસ્મિકતા. કોઈ ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં, અનિવાર્ય એટલે જેને નિવારી ન શકાય તેવી પરિસ્થિતિ, અનિવાર્ય પરિસ્થિતિમાં આ સિદ્ધાંતના ઉપયોગ દ્વારા જરૂરી નિર્ણયો લઈ ધ્યેય સિદ્ધિ
સરળ બનાવી શકાય છે. સમય અને સંજોગ જ્યારે વિપરીત બને ત્યારે ઉત્પાદન પ્રક્રિયા ઉપર માઠી અસર થતી જોવા મળે. દાખલા તરીકે વર્તમાન સમયમાં કોવિડ-19 સમગ્ર ધંધાકીય એકમોની અંદર ઉત્પાદન પ્રક્રિયા સમગ્ર વિશ્વમાં સ્થગિત થઈ, ક્યાંક ઓછી જોવા મળી. તો આને પહોંચી વળવા માટે શું કાર્યવાહી કરવી, હવેની પરિસ્થિતિમાં કઈ રીતના સંચાલન કરવું, કામદારોને પ્રોત્સાહિત કેવી રીતના કરવા, એમની જરૂરિયાતોને કઈ રીતના પૂરી કરવા કોશિશ કરવી, અથવા તો કોશિશ ન થઈ શકે એમ હોય પગાર વધારા દ્વારા, તો કામદારોને કેવી રીતના નિર્ણય તરફ આપણે લઈ જવું, ધ્યેય સિદ્ધિ તરફ લઈ જવું, એની સમગ્ર માહિતી આ સિદ્ધાંતો દ્વારા આપણને પ્રાપ્ત થાય અને સંચાલક મંડળ આવા આકસ્મિક પરિબળોની અંદર યોગ્ય નિર્ણય લઈ ધ્યેય પ્રાપ્તિ સુધી જઈ શકે. હવે સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ અતિ મહત્ત્વનો ટૉપિક છે. બોર્ડની પરીક્ષાની અંદર પૂછવા જેવો પ્રશ્ન, એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. 6 મુદ્દા, 6 મુદ્દા તમને બરાબર આવડી જવા જોઈએ. અંદરનું લખાણ. પહેલો મુદ્દો સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. બીજું વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ. ત્રીજું સંશોધનનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ. ચોથું બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા. પાંચમું સામાજિક જવાબદારી અદા કરવી. અને છઠ્ઠું સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. અતિ મહત્ત્વનો મુદ્દો આપણા માટે છે, એટલે ખાસ ધ્યાન રાખી લેવાનો. પહેલો મુદ્દો સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. જુદા જુદા પ્રકારની પરિસ્થિતિમાં સંચાલક મંડળે કઈ રીતના નિર્ણયો લઈ ધ્યેય પ્રાપ્તિ સુધી પહોંચવું, આ બાબતની સમજણ સંચાલનના સિદ્ધાંતો દ્વારા આપણને મળે. એનું પૂરેપૂરું માર્ગદર્શન સંચાલનના સિદ્ધાંતો હંમેશા ધંધાકીય એકમને પૂરા પાડે છે. બીજો મુદ્દો વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો લેવામાં મદદરૂપ. અહીંયા એક વાક્યનો કે 2 માર્કનો પ્રશ્ન આ મુદ્દામાંથી બોર્ડમાં બનાવી અને પૂછવામાં આવેલો જ છે, એટલે મુદ્દા ઉપર ખાસ ટીક કરી નાખો, જેથી તમને ખ્યાલ આવે કે આનો જવાબ શું બની શકે. નિર્ણયો કેવા હોવા જોઈએ, એનો જવાબ છે આ. નિર્ણયો હંમેશા હકીકત આધારિત, વૈચારિક રીતે લેવાયેલા, હેતુને સુસંગત, ન્યાયી હોવા જોઈએ. પહેલી વસ્તુ આટલી, હકીકત આધારિત, જે વસ્તુની અંદર આપણો હેતુ સમાયેલો છે એને આધારિત તમારો નિર્ણય હોવો જોઈએ. વૈચારિક રીતે, અણઘડ રીતે નહીં, બુદ્ધિને સ્થિર રાખી, સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શુદ્ધ બુદ્ધિથી લેવાયેલો નિર્ણય હોવો જોઈએ. હેતુને સુસંગત, હેતુને સફળ કરે તેવો આ નિર્ણય હોવો જોઈએ. ન્યાય હોવો જોઈએ, કર્મચારીને પણ નુકસાન ન કરે તેવો ન્યાયી હેતુ હોવો જોઈએ. આ સિવાય નિર્ણયો સમયસર, વાસ્તવિકતાપૂર્ણ અને અસરકારક હોવા જોઈએ. આ સિવાય જે નિર્ણયોની વાત છે એમાં નિર્ણયો સમયસર લેવા જોઈએ. અવસર ચૂકા મેહુલા, એ કહેવત પ્રમાણે જો અવસર જતો રહે, સમય જતો રહે પછી તમે નિર્ણય કરો તો એની કોઈ ફળદાયક શ્રુતિ આપણને પ્રાપ્ત ન થાય, એની અંદર નિષ્ફળતા જ મળે. એટલે તકને ઝડપવાની વાત, નિર્ણય યોગ્ય સમયે યોગ્ય રીતે લેવો જ પડશે. વાસ્તવિકતાપૂર્ણ એટલે હેતુને સિદ્ધ કરે તેવો,
વાસ્તવિક નિર્ણય અસરકારક હોવો જોઈએ, એટલે ધ્યેય સિદ્ધિ સુધી પહોંચાડે તેવો અસરકારક નિર્ણય હોવો જરૂરી છે. હવે ત્રીજો મુદ્દો, સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ. આપણી પાસે જે ઉત્પાદનના સાધનો હોય તે હંમેશા મર્યાદિત જ હોય છે. આ મર્યાદિત સાધનનો કરકસરપૂર્વક ઉપયોગ કરી અને કંપનીના હેતુને સિદ્ધ કરવા એનું નામ ઇષ્ટતમ ઉપયોગ. ઇષ્ટતમ એટલે વધુને વધુ કરકસરપૂર્વક ઉપયોગ કરવો. અમુક કંપનીઓની અંદર એક પાળી દ્વારા, અમુક કંપનીઓમાં 2 પાળી દ્વારા કાર્ય કરાવવામાં આવે. યંત્ર લિમિટેડ હોવાથી એક જ યંત્ર ઉપર વધારાના કર્મચારીઓ, કામદારો કામ કરી શકે એ ઇષ્ટતમ ઉપયોગ છે. ઓછામાં ઓછો કાચો માલ બગડે, વધુમાં વધુ ઉત્પાદન સારું બને એ રીતના ઉપયોગ. આ સિવાય અસરકારક વહીવટ. તળ સપાટી ઉપર મધ્ય સપાટી વહીવટ કરે છે, કારણ કે અહીંયા ખાતાવાર અધિકારીઓ છે ને આ અધિકારીઓએ પોતાના ધ્યેયને સાંકળી અને તળ સપાટી પાસેથી કાર્ય કઢાવવાનું હોય છે. તળ સપાટી અને મધ્ય સપાટી ઉપર ઉચ્ચ સપાટી સંચાલન વહીવટ કરશે, કારણ કે સમગ્ર એકમનું વહીવટ કરતું સંચાલક મંડળ છે. તો અહીંયા અસરકારક વહીવટ માટે શું જરૂરી છે એનું માર્ગદર્શન સંચાલનના સિદ્ધાંતો પૂરા પાડશે. ચોથો મુદ્દો, બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા. દરેક સમયે, દરેક વખતે આપણી જીત થાય, વધુ નફો થાય, આપણું સ્થાન ટોચની કંપની ઉપર લેવાય એ ક્યારેય શક્ય હોતું નથી. અહીંયા પહોંચવા માટે તનતોડ પ્રયત્ન કરવા પડે. જે પરિસ્થિતિઓ આપણી સામે આવે, આ તમામ પરિસ્થિતિઓ સામે જજુમતા ધીરે ધીરે ડગલા ભરતા આપણા એકમને આપણે આગળ લાવવું પડે. એટલે સમય અને સંજોગ જ્યારે વિપરીત બને ત્યારે કેવી રીતના પહોંચી વળવું એ અતિ મહત્ત્વનું છે. ઉદાહરણ ખાલી સમજવા માટે લખવાનું નથી. અબાલ વૃદ્ધ, બરાબર ધ્યાનમાં રાખજો, ઉદાહરણ સમજવા પૂરતું જ. અબાલ વૃદ્ધ ગુજરાતી ભાષાનો શબ્દ છે ને ગુજરાતી સાથે આપણા સારા સંબંધ છે, એટલે શુદ્ધ ગુજરાતીમાં સમજાવું છું. નાના બાળકથી લઈ અને 100 વર્ષના ડોશીમાં હોય કે ડોસા હોય, બધાઈને જે હોટ ફેવરિટ હતી આઈટમ મેગી, ઓનલી ફોર 2 મિનિટ્સ, આવી જાહેરાત દ્વારા કંપનીએ સમાજમાં ખૂબ જ પ્રચાર કરી અને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું. પણ હરીફ કંપનીઓએ આ ટોચના સ્થાન ઉપરથી નીચે પછાડવા માટે જે કાવા દાવા દાવપેચ રચ્યા એ તમારી નજર સામે છે જ. અહીંયા મેગીની અંદર શીશાનું પ્રમાણ વધુ છે અને આ શીશુ માનવ જાતિ માટે ઘાતક છે, મૃત્યુ નોતરી શકે, કેન્સર લાવી શકે એવું લેબોરેટરીમાં પ્રૂફ કરી અને બતાવ્યું. પરિણામે સમગ્ર ભારતની અંદરથી મેગી ગાયબ. રાતોરાત કોર્ટ દ્વારા ડિસિઝન, મેગીનું વેચાણ બંધ, ઉત્પાદન બંધ, કરોડો રૂપિયાની ખોટ કંપનીએ ખાવી પડી. આ બદલાતી પરિસ્થિતિ છે. સમય અને સંજોગ ક્યારે બદલાય એ નક્કી હોતું જ નથી. દરેક હરીફ કંપનીઓ ઉપર પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરી અને તમારે ચાલવું પડશે. પાંચમો મુદ્દો, સામાજિક જવાબદારી અદા કરવી. કંપનીનું ધ્યેય ફક્ત નફો નથી, પરંતુ સામાજિક જવાબદારીઓ પણ અદા કરવી પડે.
આની અંદર કંપની પોતાનો વિશાળ ફાળો નફાના માધ્યમ દ્વારા આપશે. સ્કૂલો બાંધશે, બાગ બગીચા બાંધશે, જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં રમતગમતના મેદાનો ઉત્પન્ન કરશે. પરિણામે સમાજ સેવાના કાર્યોની અંદર કંપની ધ્યેય રાખી અને કાર્ય આગળ વધારશે. છેલ્લો મુદ્દો, સંશોધન, તાલીમ, વિકાસ માટે ઉપયોગી. દરેક વસ્તુની અંદર નત નવા સંશોધનો કરી ગ્રાહકની જરૂરિયાતને પૂરી પાડવાનો ધ્યેય આપણો હોવો જરૂરી છે. આ ધ્યેયને પહોંચવા માટે જે કારીગર વર્ગ છે એને તાલીમ આપી, તાલીમબદ્ધ બનાવી, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય એવું આયોજન કરવું, એનું નામ તાલીમ. નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવે. વિકાસ, કંપનીનો વિકાસ થાય. નાના પાયે ઉત્પાદન હોય તો મધ્યમ પાયે જાય, મધ્યમમાંથી આપણે ઉચ્ચ પાયા સુધી પહોંચી શકીએ, એટલે ટોચ સુધી પહોંચી શકીએ. સમગ્ર ભારતની અંદર, ભારત બહાર આપણા ઉત્પાદનોની માંગ વધે. આ વિકાસ માટે કઈ રીતના કાર્ય કરવા એનું સમગ્ર માર્ગદર્શન સંચાલનના સિદ્ધાંતો પૂરું પાડે. આ સિવાય જે કર્મચારીઓની આપણે ભરતી કરવી છે એ કર્મચારીને ખરેખર કામ કરવામાં રસ છે કે કેમ એ જાણવા માટે જુદી જુદી પરીક્ષાઓનું આયોજન. અહીંયા એક ઉદાહરણ છે અભિરુચિ કસોટી. જેને જેમાં રસ છે એની કસોટી લેવામાં આવે કે ખરેખર રસ છે કે કેમ. દાખલા તરીકે આપણા કેન્દ્રની અંદર કમ્પ્યુટર ઓપરેટરની જગ્યા માટે જાહેરાત આપવામાં આવી. અનેક વિદ્યાર્થીઓ એટલે જરૂરિયાતવાળી વ્યક્તિઓ, ક્વોલિફાઈડ વ્યક્તિઓ આના માટે એપ્લિકેશન આપે, પણ ખરેખર કમ્પ્યુટર ઉપર કામ કરવાવાળો વર્ગ કયો છે એ જાણવા માટે અભિરુચિ કસોટીનો ઉપયોગ. જેને રસ હશે એના જવાબો વ્યવસ્થિત હશે, બાકીનાના જવાબો વ્યવસ્થિત ન પણ હોઈ શકે. આવી વ્યક્તિઓને નિમણૂક અપાય નહીં. એટલે ખરેખર જેને કાર્યમાં રસ છે એના માટેની ડિગ્રી છે, એના માટે આ માર્ગદર્શક સિદ્ધાંતો ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવશે.